હમણાં જ આપણે કાલે જોયું ટીવીમાં કે બોમ્બે ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અમેરિકામાં ન્યૂયોર્કમાં હાર્ટ એટેકથી એક્સપાયર થઈ ગયા. વચ્ચે પણ 2-4 એવા ન્યૂઝ આવેલા કે કાર્ડિયોલોજિસ્ટ હાર્ટ એટેકથી એક્સપાયર થઈ ગયા. કાર્ડિયોલોજિસ્ટ હેલ્ધી લાઈફ જીવતા હોય, ડાયટ પણ હેલ્ધી હોય, પરંતુ જે સિર્કાડિયન રિધમ ઓફ સ્લીપ છે એ ડિસ્ટર્બ થતી હોય, રાતે કોલ આવે ભાગવું પડે. એટલે પ્રોપર સ્લીપ લેવી એ ખૂબ જરૂરી છે હાર્ટના પેશન્ટ માટે. 7 hours to 8 hours સ્ટ્રેસ રિલીફ માટે મેડિટેશન અને પ્રાણાયામ આજકાલના યુગમાં કોઈ કરતું નથી, પરંતુ તેના માટે 5-5 મિનિટ ફાળવવી એ ખૂબ જરૂરી છે. તમારી સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને બેલેન્સ કરવા માટે અને હાર્ટ એટેક અને બીજા ડિસીઝ